જય ભગવાન મિત્રો, હું આજે વાત કરીશ મંગળા ગૌરી વ્રત વિશે. એવું કહેવાય છે કે મંગળા ગૌરી વ્રત જે બહેનો કરે છે તો એને મંગળા ગૌરી વ્રતથી પોતાના પતિદેવના આયુષ્યની વૃદ્ધિ થાય છે. આ વ્રતનો નિયમ એવો છે કે જે મંગળવારના દિવસે શ્રાવણ મહિનાની અંદર દર મંગળવારે આ વ્રત કરવામાં આવે છે. એવું કહેવાય છે કે આ વ્રત 5 વર્ષ સુધી કરવામાં આવે છે અને એનાથી જીવન સાથીના આયુષ્યની વૃદ્ધિ થાય છે. જેમાં સવારે વહેલા ઉઠી પાર્વતી મૈયાની પૂજન કરવાનું અને મંગળા ગૌરીની પૂજન કરીને વાર્તા સાંભળવાની હોય છે. ખાસ કરીને માતાજીને 16 વાટ વાળો દીવો કરવાનો છે. મતલબ 16 વાટ બનાવવાની છે રૂની, અને 16 વાટનો એક સાથે દીવો અથવા કોડિયાને ચારે બાજુ ફરતી બધી વાટ મૂકીને એ 16 વાટ વાળો દીવો માતાજીને અર્પણ કરવાનો અને સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. મંગલ કરવા વાળી માં મંગળા ગૌરીનું વ્રત કરવાથી વ્યક્તિની મનોકામના સિદ્ધ થાય છે. જ્યારે વ્રત તમે કર્યા બાદ એવું કહેવાય છે કે ગાયને ગોળ ખવડાવવાથી પણ આ વ્રત તમારું સફળ બને છે. વિશેષ ઉપાયની અંદર જે વ્યક્તિ મંગળા ગૌરીનું વ્રત કરતા હોય તો તે બહેનો ખાસ કરીને ચોખા લેવાના છે, એમાં થોડું સિંદૂર પધરાવી અને મંગળા ગૌરીના 16 મંત્ર બોલીને માતાજીને અર્પણ કરવામાં આવે છે. અને ત્યાર પછી વ્રત પૂર્ણ થાય કપડાને લઈ અને કેસરી કલરના કપડામાં એ અક્ષર ચડાયેલા હોય એ એકત્ર કરી બાંધી અને તિજોરીમાં રાખવાથી એમના પતિદેવના આયુષ્યની વૃદ્ધિ થાય છે. હવે જે ચોખા લેવાના છે એમાં સિંદૂર નાખીને 16 મંત્ર કયા છે જે માતાજીના ચરણમાં આ વ્રતના દિવસે તમારે અર્પણ કરવાના છે. તો 16 મંત્ર આ રીતે છે. પહેલો મંત્ર છે ઓમ દુર્ગાયે નમઃ, માતાજીનું નામ છે ઓમ દુર્ગાયે નમઃ. બીજું નામ છે ઓમ મંગલાય નમઃ. ત્રીજું ઓમ ભગવતીય નમઃ. ચોથું નામ છે ઓમ કૌમાર્ય નમઃ. પાંચમું નામ ઓમ વાગેશ્વરીય નમઃ. છઠ્ઠું નામ ઓમ વરદાય નમઃ. સાતમું નામ છે ઓમ પદ્માકર વાસિનીય નમઃ. આઠમું નામ છે ઓમ મહિષમર્દિનીય નમઃ. નવમું માતાજીનું નામ છે ઓમ ઉમા સુતાય નમઃ. 10મું નામ ઓમ ઇન્દ્રાણ્ય નમઃ. 11મું નામ ઓમ ગૌરીય નમઃ. 12મું નામ ઓમ મોહવતીય નમઃ. 13મું નામ ઓમ શિવાય નમઃ. 14મું નામ ઓમ અન્નપૂર્ણાય નમઃ. 15મું નામ ઓમ કમલાય નમઃ અને 16મું નામ છે ઓમ મહાલક્ષ્મી નમઃ. જય ભગવાન.